નમસ્કાર, વાત મોદીજીના બ્લોગમાં આપનું સ્વાગત છે. આજે હું કોઈ પક્ષ માટે નથી બોલતી, કોઈ વ્યક્તિને મહાન સાબિત કરવા માટે નથી બોલતી. ફક્ત આજે એટલું પૂછું છું કે શું આપણે આપણો મતભેદ વ્યક્ત કરવાની સંસ્કૃતિ ગુમાવી રહ્યા છીએ? શું આજે સોશિયલ મીડિયા પર દલીલ કરતા ગાળો આપવી સરળ લાગી રહી છે? જો જવાબ હા હોય તો હવે વિચારવાનો સમય આવી ગયો છે. ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. અહીં લોકોને બોલવાનો અધિકાર છે, પોતાના પ્રશ્નો પૂછવાનો અધિકાર છે, સરકારની ટીકા કરવાનો પણ અધિકાર છે. પણ શું કોઈનું અપમાન કરવાનો અધિકાર છે? ટીકા અને તિરસ્કાર વચ્ચે બહુ મોટો તફાવત છે. આલોચના લોકશાહીની તાકાત છે, પણ અપશબ્દ લોકશાહીની કમજોરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી સાથે દરેક વ્યક્તિ સહમત હોય એ જરૂરી નથી. તેમના નિર્ણયો પર પ્રશ્ન ઉઠી શકે છે, અસહમતિ પણ હોઈ શકે છે. પણ એક વાત યાદ રાખવી જરૂરી છે, તેઓ માત્ર રાજકીય નેતા નથી, ભારતના પ્રધાનમંત્રી છે, જે પદનું સન્માન સમગ્ર દેશનું સન્માન છે. આજે મોદીજી છે, કાલે કોઈ બીજા હશે, પરંતુ પ્રધાનમંત્રીનું પદ તો ભારતનું જ રહેશે. આજે આપણે સોશિયલ મીડિયા પર શું જોઈ રહ્યા છીએ? કોઈ પણ વિષય આવે, સૌપ્રથમ ગાળો, પછી મીમ, પછી વ્યક્તિગત હુમલો અને અંતે સત્ય ખોવાઈ જાય છે. એક વસ્તુ વિચારવા જેવી કે જો આપણું બાળક આવું જ શીખશે તો આવતીકાલનું ભારત ક્યાં જશે? આજે હું કોઈ ઉપદેશ નથી આપતી, માત્ર એક વિનંતી કરું છું કે અસહમત રહો પણ અપમાન ન કરો. પ્રશ્ન પૂછો પણ વ્યક્તિને નહીં, વિચારોને પડકારો. કારણ કે શબ્દો માત્ર બોલાતા નથી, સમાજનું ભવિષ્ય લખાતું હોય છે. એક સૈનિક જ્યારે સરહદ ઉપર ઊભો હોય ત્યારે પૂછતો નથી કે આ વ્યક્તિ કયા પક્ષનો છે. એને માત્ર એટલી જ ખબર છે કે આ મારો દેશ છે. તો પછી આપણે દેશની અંદર રહીને એકબીજાને દુશ્મન કેમ બનાવી રહ્યા છીએ? રાજકારણ બદલાતું રહે, સરકાર બદલાતી રહે, પણ ભારત દેશ હંમેશા એક જ રહેવાનો છે. મારો સંદેશ ખૂબ જ સરળ છે. પ્રશ્ન પૂછો, મતભેદ રાખો, જવાબ માંગો, પણ તમારી ભાષા એવી રાખો કે આવનારી પેઢીને સાંભળીને ગર્વ અનુભવાય. કારણ કે દેશ કોઈ એક વ્યક્તિથી મોટો છે અને આપણા સંસ્કાર વિચારધારાથી મોટા છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી, આજે હું કોઈ રાજકીય ચર્ચા નથી કરતી, પરંતુ મારા મનની વાત કહેવા માંગુ છું. તમારા વિશે જ્યારે અપમાનજનક શબ્દો સાંભળવા મળે ત્યારે બહુ દુઃખ થાય છે. કારણ કે દેશના સર્વોચ્ચ લોકશાહી પદનું સન્માન જળવાઈ રહેવું જોઈએ. મારા માટે ભારત પ્રથમ છે અને મારા વ્યક્તિગત વિશ્વાસ મુજબ તમે જે નિષ્ઠાથી દેશ માટે કામ કરી રહ્યા છો એની માટે હું આદર કરું છું. આજે દરેક વ્યક્તિ તમારી સાથે સહમત નહીં હોય અને એ લોકશાહીની સુંદરતા છે, પરંતુ હું એટલું જરૂર કહીશ, મોદીજી તમે એકલા નથી. મારા જેવા લાખો લોકો તમારા પર વિશ્વાસ અને શુભેચ્છા રાખે છે. ભગવાન તમને સ્વસ્થ રાખે, શક્તિ આપે અને દેશની સેવા કરવાની તાકાત આપે. ભારત માતા કી જય. જય હિન્દ. વંદે માતરમ.